રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ શહેરમાં સની કામગીરીમાં પ્રજાને પડતી મુશ્કેલી અંગે યોજી પ્રેસ કોન્ફરન્સ કામગીરીને લઈને દરેક જિલ્લા લેવલે પ્રદેશ દ્વારા આગેવાનોની કરાઈ નિમણૂક સની કામગીરીમાં લોકોને પડી રહી છે હાલાકી મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા બ્લોને કરવાની હોય છે ત્યારે વાસ્તવિક મતદાર યાદી બનાવવા કરાઈ વિનંતી અહેવાલ સંજય પોપટ જિલ્લા પંચાયત અને મહાનગરોની ચૂંટણીઓ આવી રહી છે અને ચૂંટણી આવે એ પહેલા ભાજપ એની ગડબડી ગોઠવી લેવા માટે આજે એસઆઈઆરમાં ઉતાવળ કરી રહ્યા છે। તમે કીધું એમ બીએલઓએ આપઘાત કર્યો સ્વાભાવિક છે। એકદમથી તમારી રૂટીન જે હોય તમારા છોકરાઓને ભણાવવાનું કામ હોય કે બીજું ત્રીજું જે રેગ્યુલરી સરકારી નોકરી દરજે કરતા હો એમ મૂકી અને આ કરવાનું ને એમાં પણ ટાઈમ ઓછો મળે। ખરા અર્થમાં ખરી મતદાર યાદી બનાવવી હોય તો બીએલઓને કમસે કમ 2 થી 3 મહિના એક બૂથ માટે મળે તો એ માણસ ક્યાં છે, શું છે, કેમ છે, નથી, એના કાગળિયા ભેગા કરાવવાનું, આ તો 3 વાર એના ઘરે જવાનું ન હોય તો કાઢી નાખવાના। તો બીએલઓને સ્વાભાવિક એમ થાય કે એવી રીતના કોઈ મતદારને ન કઢાય, એના પ્રેશર સ્વાભાવિકપણે એ લોકોને આવે। પણ એમાં વધારે સમય આપવાની જરૂર હતી, એની બદલે ઉતાવળ એટલે કરી રહ્યા છે કે તાત્કાલિક જે કંઈ ખોટું કરવું છે અને એ ચૂંટણી પંચ જે અત્યારે હાથો બની રહી છે, કલેક્ટર એ ચૂંટણી પંચ પૈકીના અત્યારે ગણાય તો એ હાથો ન બને એના માટે જ અમે આને બીએલઓને પ્રેશર ઘટે અને બીએલઓનો ભોગ ન લેવાય, આ 2 વાત માટે અમારે ખાસ તમારા થકી લોકો સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે।